રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી છરી લઈને સ્કૂલે પહોંચ્યો હતો અને સાથી મિત્રને હાથમાં ઘા ઝીકી દીધો હતો। ત્યારે આ સમગ્ર મામલે સ્કૂલ સંચાલકનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે છરીને પગલે એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી છે। છરી લાવી ભય ઉત્પન્ન કરનાર છાત્રને સ્કૂલમાંથી લિવિંગ આપી કાઢી મૂકવામાં આવ્યો હતો। તો રાજકોટની આ ઘટના સામે આવી છે। સમગ્ર મામલે સ્કૂલ સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે અને આ સાથે જ વિદ્યાર્થીને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે। છરીના પગલે એક વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી હતી। ઘટના અંગે વાત કરીએ કે રાજકોટની આ ઘટના છે। છરી લઈને આવેલા વિદ્યાર્થીને સ્કૂલમાંથી લિવિંગ આપીને કાઢી મૂકવામાં આવ્યો છે। રાજકોટ રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં છરી લઈને આવેલો વિદ્યાર્થીનો આ મામલો સામે આવ્યો છે, જેમાં ધોરણ 10નો વિદ્યાર્થી છરી સ્કૂલ બેગમાં લઈને આવ્યો હતો અને અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો। છરી લઈ પોતે સ્કૂલમાં રોફ જમાવતો હતો તેવું પણ સામે આવ્યું છે। ત્યાંથી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે, પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લાગી એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે। અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે। કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી।